સાતમા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. એમાં જૈન મત અનુયાયી મિથ્યા દ્રષ્ટિનું સ્વરૂપ, એના અંતર્ગત પ્રથમ પ્રકાર નિશ્ચયાભાસીનું સ્વરૂપની ચર્ચા ચાલે છે. એમાં નિશ્ચયાભાસી જે છે એને પ્રથમ પ્રકારની જે ભૂલ અહીંયા કહી છે કે વર્તમાન પર્યાયમાં પણ એ કેવળ જ્ઞાન છે એમ માને છે. તો એ ભૂલ કરે છે, ભૂલનું બી સ્વરૂપ બતાવ્યું અને એનો નિષેધ પણ બહુ યુક્તિથી પંડિતજી અહીંયા કર્યો છે. એની ચર્ચા જે પ્રારંભ કરીએ છીએ અને આધાર તો શાસ્ત્રનું આપે છે કે શાસ્ત્રમાં બધાને અથવા જીવનો સ્વભાવ, સર્વ જીવોનો સ્વભાવ કેવળ જ્ઞાન છે એમ કહ્યું છે. એટલે અમે અત્યારે અમને કેવળ જ્ઞાન માનીએ છીએ. તો પંડિતજી કહે છે કે શક્તિ અપેક્ષાએ કેવળ જ્ઞાન કહ્યું છે, વ્યક્તિ અપેક્ષાએ નહીં. ત્યાંથી અનુસંધાન કરીએ છીએ. જો શાસ્ત્રોમાં સર્વ જીવોનું કેવળ જ્ઞાન સ્વભાવ કહ્યું છે, એ વક્તાની ઓળથી કે શાસ્ત્રમાં તો બધા સર્વ સ્વભાવ, સર્વ જીવનો સ્વભાવ કહ્યો છે. પંડિતજી કહે છે કે પણ એ તો શક્તિ અપેક્ષાએ કહ્યો છે, કારણ કે સર્વ જીવોમાં કેવળ જ્ઞાન આદિરૂપ થવાની શક્તિ તો છે, પણ વર્તમાન વ્યક્તતા તો તે વ્યક્ત થતા જ કહી છે. સ્પષ્ટ કહ્યું કે તો પછી શક્તિ છે, કેવળ જ્ઞાનની શક્તિ છે. ગુરુદેવ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક કિરણી છે ને, એમાં લખ્યું કે જે આ શક્તિ છે તો શક્તિ શું કામ બતાવે છે? તો એટલા માટે બતાવવામાં આવે છે કે જે શક્તિ છે એમાંથી જ કેવળ જ્ઞાન આવશે, બહારમાંથી નહીં આવે. આ એનું એપ્રોચ અદ્ભુત કે કેવળ જ્ઞાન જે આવશે એ કોઈ કેવલ જ્ઞાનીના શરણથી નહીં આવે, અર્યન ભગવાન, સિદ્ધ ભગવાનના શરણથી નહીં આવે, કોઈ કર્મના અભાવના કારણે નહીં આવે. કર્મનો અભાવ થશે કરો, પણ એના કારણે કેવળ જ્ઞાન આવ્યું એમ નથી. કેવળ જ્ઞાન શક્તિ છે, એમાંથી કેવળ જ્ઞાન આવશે. એટલે કેવળ જ્ઞાનની શક્તિ મારામાં છે એ તું ન માને. એવું લખ્યું જોરદાર કે જે જીવ, જે સાધુ કેવળ જ્ઞાનની શક્તિ મારામાં છે અને મારામાંથી કેવળ જ્ઞાન આવશે એમ માનતું નથી, એ જૈન નથી. એવું લખ્યું. ખ્યાલ આવ્યો? તો કેવળ જ્ઞાનને ન માને એ જૈન નથી એમ ન કીધું. અરે વર્તમાન પર્યાયમાં કેવળ જ્ઞાન માને એ પણ જૈન નથી, અને કેવળ જ્ઞાનની શક્તિ મારામાં છે એમ ન માને એ પણ જૈન નથી. શું બેલેન્સ છે? મેં અત્યારે સવારે એટલું આનંદ આવે કે ગુરુદેવશ્રી એ કથને કેવી રીતે એપ્રોચ કરે છે. બહુ વિચાર્યું, પછી એમને ઘણું બધું લખ્યું છે. એટલે એટલા માટે આ કહે છે શક્તિનો પરિચય એટલા માટે કરાવવામાં આવે છે કે તું બહાર તારી દ્રષ્ટિ છે, તું કેવલ જ્ઞાન આદિ પ્રાપ્ત તારા જ્ઞાનનો વિકાસ, જ્ઞાનની પૂર્ણતા કે જ્ઞાનની સમ્યક્તતા લાવવા માટે તું બહાર જુએ છે ને, તો બહારથી નહીં આવે, તારામાંથી આવશે, તારા દ્વારા આવશે.
તો એ આનો અર્થ એ કર્યો હતો ત્યાં સવારે મને વાંચનમાં આવ્યું. હવે જે આ જ વાતને આગળ વધારતા કહે છે, નિશ્ચયવાસી શું ભૂલ કરે છે, તો એમાં પહેલા ભૂલ આ લીધી, એનું વર્ણન કરે છે કે કેવળ જ્ઞાન માનવામાં ભૂલ. વર્તમાન પર્યાયમાં સિદ્ધ વિદ્વાનના સમાન પોતાને માને છે ને, તો સ્વભાવથી માને અને એ રીતે અનુભવ કરે, એની દ્રષ્ટિ કરે તો કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ વર્તમાન પર્યાયમાં પણ અમારે કેવળ જ્ઞાન છે, કેમ કે સિદ્ધ વિદ્વાન કેવળ જ્ઞાન છે અને શાસ્ત્રોમાં કહ્યું છે કે જીવ બધા સિદ્ધ સમાન છે. તો સિદ્ધ સમાન છે સ્વભાવથી કયા હતા, તો વર્તમાન પર્યાયમાં બી તું સિદ્ધ સમાન માની અને કેવળ જ્ઞાન છે એમ અનુભવ કરે મારી વર્તમાન પર્યાયમાંથી, તો ભૂલ છે. હવે એ ભૂલને અહીંયા ખોલે છે અને એનો પછી કેવી રીતે તોડ કરે છે, બહુ અદ્ભુત અહીંયા ચર્ચા છે. જો કોઈ એમ માને છે કે આત્માના પ્રદેશોમાં તો કેવળ જ્ઞાન જ છે, એટલે વર્તમાન પર્યાયમાં પણ પ્રદેશમાં પણ પર્યાયમાં કેવળ જ્ઞાન વ્યક્ત છે, એમ અર્થ છે. ઉપર આવરણ હોવાથી તે પ્રગટ થતું નથી, ખ્યાલ આવે? તો પણ એ તો ભ્રમ છે. એટલે શું કહેવું છે કે કેવળ જ્ઞાન અમને પ્રગટ તો છે, પર્યાયમાં પ્રગટ છે, વળી પાછું આવરણ કહે છે. પણ જો તને કેવળ જ્ઞાન છે તો પછી તું લોકાલોકને જાણતો કેમ નથી? કાલે શું થવાનું છે એની ખબર કેમ નથી? જો દરેક જીવની જેમ તું આ રીતે કહે, જ્યારે જીવની કેવળ જ્ઞાન શક્તિ છે, દરેક જીવ સ્વભાવે કેવળ જ્ઞાન સ્વભાવી છે એમ કહે તો કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ વર્તમાન પર્યાયમાં તું આત્માના પ્રદેશોમાં પ્રગટ છે પણ પાછો ઉપર આવરણ છે એટલે પ્રગટ થતું નથી, તો પછી કેવળ જ્ઞાન છે વાત કેવી રીતે સિદ્ધ થઈ? એટલે એમનું કહેવું એમ છે કે પર્યાયમાં બી પ્રગટ થઈ ગયું છે પણ ઉપર જેમ કપડું ઢાંકી દીધું હોય ને એવું આવરણ આવી ગયું છે. એટલે ખ્યાલ આવે? તો અહીં આગળ કહે છે કે જો કેવળ જ્ઞાન છે તો પછી એનું લોકાલોકનું જ્ઞાન છે કે નહીં, કાલે શું થવાનું છે એને ખબર છે કે નહીં, અને રેલવેમાં ઇન્ક્વાયરી કરવા જઈએ તો આપણે એમ કહીએ ટ્રેન કેટલા વાગે આવે, એક કેવળ જ્ઞાનીને પૂછવા જાય છે, તો બધા કેવળ જ્ઞાની થઈ ગયા ને, તો પૂછવા જવાની જરૂર શું છે કે ટ્રેન ટાઈમસર આવવાની છે કે મોડી વહેલી છે? હવે તું કેવળ જ્ઞાન છે જોઈ લે ને અંદર. તો કહે છે કે ભાઈ એ કેવળ જ્ઞાન મતિશુદ્ધ જ્ઞાન રહ્યું ને, જ્યારે આવરણ તું કહે છે તો કહે નહીં, આવરણ એવા પ્રકારનું છે કે હજુ પ્રગટ થઈ ગયું છે પણ ઉપર ઢંકાઈ ગયું છે. ગુરુદેવજી કહે છે કે પેલું અગ્નિ આમ પ્રગટ છે અને ઉપર કંઈ ઢાંકી દીધું છે, ખોલીએ એટલે કેવળ જ્ઞાન આવી જાય. તો કે એવી જાતિનું કંઈ અહીંયા સ્વરૂપ નથી. એ પંડિતજી કહે છે કે પણ એ તો ભ્રમ છે લખ્યું. જો કેવળ જ્ઞાન હોય તો વજ્ર પટલ આદિ આડા હોય છતાં પણ વસ્તુને જાણે છે. અરે આગળ વજ્રની દિવાલ શું સુમેરુ પર્વત હોય અને એની પાછળ શું હોય? અરે પ્રગટ થઈ ના હોય પર્યાય, અરે પ્રગટ શું જતી રહી હોય કોઈ પર્યાય, તો પણ કેવળ જ્ઞાનમાં તો જણાય છે, કેવળ જ્ઞાન તો જાણે છે. તો પછી એમાં આવરણ છે કેવળ જ્ઞાન ઉપર, એ વાત રોંગ છે, હે ને? એ તો પેલા પર્યાયમાં કેવળ જ્ઞાન માને છે, પછી કે હમણાં થોડુંક આવરણ આવી ગયું છે એટલે કે પેલું છે ને જ્ઞાન, કેવળ જ્ઞાનાવરણીય કર્મ, તો ત્યાં આવરણ શબ્દનો અર્થ એને આ કાઢ્યો કે કર્મ તો જ્ઞાન તો નિરાવરણ જ છે, પ્રગટ જ છે કેવળ જ્ઞાન પણ ઉપર થોડુંક કર્મનું આવરણ આવી રહ્યું છે એમ કહે છે. તે કર્મ આડા આવતા કેમ અટકે? અહીંયા શું કહે છે કે જો કેવળ જ્ઞાન હોય તો વજ્ર પટલ આદિ આડા હોય છતાં પણ વસ્તુને જાણે છે, તો તે કર્મ આડા આવતા કેમ અટકે? તો કર્મ ભલે ન હોય કેવળ જ્ઞાન તો પછી જાણવું જોઈએ. કેવળ જ્ઞાનનું સ્વરૂપ જ એ છે કે જાણે સર્વ. માટે કર્મના નિમિત્તથી કેવળ જ્ઞાનનો અભાવ જ છે. એટલે કેવળ જ્ઞાનનો સદભાવ નથી, કેવળ જ્ઞાન શક્તિનો સદભાવ છે પણ કેવળ જ્ઞાનનો સદભાવ નથી. નામ સેમ આવે છે ને એટલે લોકો એના અર્થ ઉલટા કાઢે છે અથવા ભ્રમ પોષણ કરે છે, હે ને? હું એમ તો ન કહું કે ભ્રમ થઈ જાય છે, કેમ કે શબ્દ સમાન હોવા છતાં જ્ઞાનીને ક્યાં ભ્રમ થાય છે? અથવા જેને ભ્રમ નથી થતો એ જ્ઞાની થઈ જ જાય છે. પણ આને કેમ ભ્રમ થઈ જાય છે કે એને વર્તમાનમાં એ પર્યાયમાં એમ હોવા છતાં પોતાને મહંત માનવો છે, એટલા માટે કહે છે. કોઈ એમ કહી દે કે ભાઈ જો તમને તો પર્યાયમાં કેવળ જ્ઞાન છે, જાઓ મજા કરો, તો એમ થોડી મજા થાય. સાંભળવામાં મજા ન લાગે પણ મજા થાય નહીં. વર્તમાનમાં એમ કહે ને ભાઈ સ્વભાવથી ભગવાન છે, ભગવાન આત્મા
અને ભગવાન બેમાં અંતર છે. ભગવાન આત્મા એ દરેક જીવ સ્વભાવથી ભગવાન છે, એનું નામ ભગવાન આત્મા. અને પર્યાયમાં ભગવાન થઈ ગયું એ ભગવાન એ અલગ વસ્તુ છે. એ રીતે છે. તો આપણે એને કોઈને આપણે કહીએ બોલો ભગવાન, તો એ તો ખરેખર દ્રવ્ય સ્વભાવની ઓરથી સંબોધન કરીએ છીએ. આપણે ચાલતી ભાષામાં બોલતી ચાલતીમાં બોલો પ્રભુ, ફોનમાં બોલો પ્રભુ, બોલો ભગવાન, હે ને, શું કરો છો ભગવાન, એ જે શબ્દ આપણે ચાલતી ભાષામાં આવી ગયો ને, એ કોઈ ગલત છે નથી કહેવું, એ સ્વભાવની ઓરથી કથન કરીએ છીએ આપણે. પરંતુ કોઈ વર્તમાન પર્યાયમાં કોઈ એને ભગવાન માની લે, એને સમજી લે કે જો આ તો અત્યારથી ભગવાન કહે છે, અરે અત્યારથી એટલે સ્વભાવની ઓરથી ભગવાનનું સંબોધન કરીએ છીએ. કોઈ એમ કહે તો કોઈમાં દોષ નથી આવતો, પરંતુ કોઈ પર્યાયમાં એમ માની લે કે હા હું તો ભગવાન જ છું, તો કહે છે કે એ પછી નિશ્ચય પાસે. જો હવે જે મેઇન વાત ચાલુ થાય છે અહીંયા, માટે કર્મના નિમિત્તથી કેવળ જ્ઞાનનો અભાવ જ છે. નિમિત્તની પ્રધાનતાથી કથન છે. જ્ઞાનાવરણી કર્મ છે ને, તું કર્મનો સ્વીકાર બી કરે છે અને કેવળ જ્ઞાનનો પણ સ્વીકાર કરે છે. કેવળ જ્ઞાન થયું હોય તો જ્ઞાનાવરણી કર્મનો અભાવ હોય, તો કેવળ જ્ઞાનનો પણ અભાવ જ છે. જો તેનો નિરંતર સદભાવ રહે તો તેને પારણામિક ભાવ કહે, પણ તે તો ક્ષાયિક ભાવ છે. આ બહુ ઊંચી વાત કહી. શું કહ્યું? જો તેનો નિરંતર સદભાવ રહે, જો કાયમી કેવળ જ્ઞાન રહે, તો એ તો પારણામિક ભાવ થઈ ગયો, હે ને. આ તો પ્રગટ થાય છે. પ્રગટ થાય છે પારણામિક ભાવ કેવી રીતે હોય છે? પારણામિક ભાવની કોઈ બી રીતે ગર્ભિત એક પ્રકારથી પરિભાષા આપી, જે સદા રહે, અને જે સદા રહે એને કોઈની અપેક્ષા ના હોય, જે અનાદિ અનંત છે એની અપેક્ષા ના હોય. સંસાર અનાદિનો તો છે પણ અનંત નથી, હે ને. નાના જીવોની અપેક્ષા અનાદિ અનંત કહ્યું એ જુદી વાત છે, પણ કોઈ જીવને સંસાર અનાદિનો છે પણ શાંત થાય છે. સંસાર શાંત થવાની ક્વોલિટી બી છે ને. પછી મોક્ષ અનંતકાળ સુધી રહે છે પણ શાંત, એટલે એની શરૂઆત થાય છે, સાદી અનંત છે. બરાબર છે. શું કહ્યું? સંસાર અનાદિ શાંત છે, મોક્ષ સાદી અનંત છે. કે અત્યારે મોક્ષ છે આપણે નહીં, પણ થશે ત્યારે અનંતકાળ રહેશે, પણ થશે ત્યારે એટલે શરૂઆત થશે ને. તો કે એમાં તો અપેક્ષા લાવવું પડે. કર્મનો અભાવ થશે, સ્વરૂપનું અવલંબન લેશે, ખ્યાલ આવે, એ પુરુષાર્થ થશે, અને એ બાજુ આ બાજુ મુક્તિનું પ્રાપ્ત થશે, અને આ બાજુ કર્મનો અભાવ થશે, એ પ્રકારનો પ્રસંગ થશે. તો એ બધા તો શું થઈ ગયા? ક્ષાયિક ભાવ છે, એ પારણામિક ભાવ નથી. અને એ જ ભાવને આગળ જોઈએ, મોક્ષના ભાવને જોઈએ, તો હર સમય નવી નવી મોક્ષની પર્યાયો થાય છે. એટલે સાદી શાંત છે, પણ પારણામિક ભાવ અનાદિ અનંત છે. મતિ શુદ્ધ જ્ઞાન સાદી શાંત છે, કેવલ જ્ઞાન સાદી શાંત છે. મતિ શુદ્ધ જ્ઞાન અનાદિ શાંત છે, કેવલ જ્ઞાન સાદી અનંત છે, અને જ્ઞાન અનાદિ અનંત છે. ખ્યાલ આવે? જ્ઞાન, હા, એટલે પારણામિક ભાવ. એમાં ઉપાધિ લાગુ પડતી નથી. કાયમી રહે તો કેવલ જ્ઞાન, તો એ તો પારણામિક ભાવ થઈ જાય, જો કાયમી હોય તો, નિરંતર રહે તો. એટલા માટે અહીંયા પારણામિક ભાવ નથી, પણ એક ક્ષાયિક ભાવ છે. કર્મના ક્ષયના નિમિત્તથી એને અલ્પત અપૂર્ણતાનો અભાવ થઈ, વ્યય થઈ, પૂર્ણતાનો ઉત્પાદ થાય છે, અને જ્ઞાન કાયમ રહે છે. કેટલી વાતો કરી, ખ્યાલ આપી પકડજો ભાઈ આ વાતને. શું કહે? એને કેવલ જ્ઞાનાવરણીય કર્મના અભાવના નિમિત્તથી, પછી એ થઈ કર્મની વાત, પછી પોતાની પર્યાયમાં આવી ગયો. અપૂર્ણતાનો અલ્પ જ્ઞાનનો વ્યય, પૂર્ણ જ્ઞાનનો ઉત્પાદ, અને જ્ઞાન ધ્રુવ, હે ને. જ્ઞાન તો ધ્રુવ જ, તો એ જ્ઞાન ગુણ ધ્રુવ અથવા જ્ઞાયક ધ્રુવ. તો આ રીતે આખી વ્યવસ્થા બને છે. એટલે કેવલ જ્ઞાન ક્ષાયિક ભાવ છે, અને જો તું એને કાયમી માને તો પારણામિક ભાવ તારે માનવો પડશે. અને પારણામિક ભાવ ઉપાધિ રહિત હોય છે, ઉપાધિ નિરપેક્ષ હોય છે, એને કોઈની અપેક્ષા નથી. જાણવાના સ્વભાવને કોઈની અપેક્ષા નથી. નિરંતર જાણવા રૂપે રહેવું, એને પણ કોઈની અપેક્ષા નથી. અહીંયા સુધી પારણામિક ભાવને થોડું યાદ કર્યું. શાસ્ત્ર ઢબથી અહીંયા જવાબ આપ્યો કે કેવલ જ્ઞાનનો અભાવ એટલા માટે છે કે જો તું એને સદભાવ માનીશ તો તું પારણામિક ભાવ માનવા તૈયાર છે. પારણામિક ભાવ માનવાનો અર્થ ખબર છે? દ્રષ્ટિનો વિષય થઈ જશે. કેવલ જ્ઞાન દ્રષ્ટિનો વિષય છે કે નહીં? ખ્યાલ આવે?
દૃષ્ટિનો વિષય નથી, પ્રગટ કરવાનો ઉપાદેય છે, આશ્રયભૂત નથી. કેમ આશ્રયભૂત નથી? આશ્રય લો ને જરા હોય તો છે જ નહીં તો બીજી આશ્રય કેવી રીતે લેશો? અને અધ્રુવ અનિત્ય પર્યાયનો આશ્રય કેવી રીતે લેવો? અને જે સ્વયં આશ્રય લેવા વાળી પર્યાય છે એનો આશ્રય કેવી રીતે લેવાય? એવું ઘણી બધી બધા રીઝન આપવામાં આવે છે. હવે જો મેઇન વાત ખબર નહીં પંડિતજીને ક્યાંથી સૂઝે છે, એમને અહીંયા પારણાની ભાવને યાદ તો કર્યો પણ એમને પરિભાષા બી આપી દીધી. જો જબરજસ્ત શું કહ્યું? સર્વ ભેદ જેમાં ગર્ભિત છે એવો ચૈતન્ય ભાવ તે જ પારણામિક ભાવ છે. જબરજસ્ત કથન છે, આ તો મહામંત્ર છે એને. સર્વ ભેદ જેમાં ગર્ભિત છે એનો અર્થ શું? અર્થ તો કરો, મજા તો આવી પણ અર્થ તો કરો. સર્વ ભેદ જેમાં ગર્ભિત છે એટલે શું? કે ગર્ભિત છે એનો અર્થ કે જે બધા ભેદ છે આ મતિ શુદ્ધાન આદિના એ બધા ગૌણ છે, એ બધા ગૌણ છે, એ બધા વાસ્તવમાં દેખવાની ચીજ નથી. અર્થાત તો અનુભૂતિમાં જતા એ દેખાતા નથી. એ દેખાય ભેદ ત્યાં સુધી અનુભૂતિ થતી નથી. આમાં 13મી ગાથા મેં તમને યાદ કરવાનું કહ્યું હતું, કદાચ કોઈ વાંચી હશે, કોઈ નહીં વાંચી હોય. 13મી ગાથામાં પણ આ વાત લખી છે. મતલબ કે છે ને, નવ તત્વમાં छिपी हुई જ્ઞાન જ્યોતિ કેવી છે? જ્ઞાન જ્યોતિ કેવી છે? કે નવ તત્વ જે પીને બેઠું છે. એનો અર્થ ખબર છે કોઈને? અને મને આ અધ્યાત્મ લોકો અર્થ બોલે છે, અધ્યાત્મના કથન બોલે છે, અધ્યાત્મના કથનની મહિમા કરે છે, પણ હું વિચારું છું કે મહિમા કઈ કેમ આવ્યો આ જીવને? અગર એનો ભાવાસન ના હોય જીતુભાઈ, ખ્યાલ આવ્યો? હવે એ તો જ્યારે આપણે એકબીજા જોડે ચર્ચા કરીએ, તમે હું અહીંયાથી બોલું, તમે કહો કે વાહ, પછી હું તમને પૂછું કે શાના માટે વાહ, હવે એ બતાવો તો મજા આવે, જરા ક્લાસ ચાલે. એટલે તો એ ક્લેરિટી થાય, મજાનો અર્થ ક્લેરિટી થાય કે તમને શું એવું વાહ જેવું લાગ્યું. હું કહ્યું કે ભાઈ જે નવતત્વમાં छिपी हुई જ્ઞાન જ્યોતિ ઉત્કૃષ્ટ વાત છે, પણ કેવી રીતે ઉત્કૃષ્ટ છે? હે ને, નવતત્વમાં छिपी हुई જ્ઞાન જ્યોતિ, તો ત્યાં કહે છે કે એ જ્ઞાન જ્યોતિ કેવી છે? તો કે જ્ઞાન જ્યોતિ નવ તત્વને પીને બેઠું છે. હવે પીને બેઠું છે એટલે શું? એમાં ગર્ભિત છે, પીને બેઠું છે. એટલે જ્યાં ચૈતન્ય સ્વરૂપનો અનુભવ થાય છે ત્યાં નવ તત્વ સંબંધી વિકલ્પ રહેતો નથી. એનું નામ પીને બેઠું છે. માનો કે સમુદ્ર, મેં સમુદ્ર કીધું તો એમાં શું ના આવે? હે ને, જે લહેરો ઉઠી રહી છે, ઉઠી હતી, ઉઠવાની હતી, જેટલા બી એમાં જલના બિંદુ અસંખ્યાત છે એ બધું એમાં આવ્યું ને. પણ પછી ભેદ સમુદ્ર કહેતા બધું સમાઈ જાય છે. એમ ચૈતન્ય ભાવ કહેતા, પારણામિક ભાવ એ કહ્યું ને, ચૈતન્ય ભાવ કહેતા જેમાં બધું જ ગર્ભિત થઈ જાય છે, જ્યાં ચૈતન્ય સ્વભાવથી અનુભવ કરવામાં આવે. સાંભળજો, મારે કઈ લાઈનમાં લઈ જવી છે આ વાતને? મારે આ વાતને અહીંયા જે નિશ્ચયાભાસને વ્યવહારાભાસમાં નિશ્ચયાભાસની અથવા નિશ્ચય નહીંની વાત કરવી, નિશ્ચય નહીંની જ વાત કરવી, વ્યવહારની તો વાતે ના કરવી, તો એ કહે છે કે એમ નથી. અહીંયા તો અનુભવમાં તો નિશ્ચય નહીંની વાત પણ ગર્ભિત થઈ જાય છે. મારે એના એ લાઈન પર જવું છે, મારે બતાવવું છે ગુરુદેવજીના પ્રવચનમાં. હવે આજે તો ટાઈમ છે. શું કહ્યું, શું બતાવવું છે એ પહેલા તમને કહી દઉં. શું બતાવવું છે? કે સર્વભેદ ગર્ભિત છે એટલે પછી તો હું શુદ્ધ નહીંથી ગાયક છું અથવા હું ગાયક છું એ વિકલ્પ પણ સમન થઈ જાય. ખ્યાલ આવ્યો કે નહીં ભાઈ? માન લો કે જે અખંડ ચૈતન્ય ભાવ એનું જે અવલંબન કરતા હે ને, જ્યારે અવલંબન કરવામાં આવે છે ત્યારે અથવા એની દ્રષ્ટિ થાય છે, અવલંબન કરવામાં આવે છે તો કોઈ દ્રવ્ય પર્યાય થઈ જાય અને પર્યાય દ્રવ્ય થઈ જાય એમ નથી કે હું. સાંભળજો, જે પહેલાં મને આનો આખો ભાવ મૂકવા દો, પછી હું તમને ખુલાસો કરું. શું કહ્યું? આપણે એમ કહીએ છીએ ને કે એકમાત્ર અખંડ ચૈતન્ય ભાવનું જ્યારે અવલંબન કરવામાં આવે છે ત્યારે શું થાય છે? કોઈ ભેદો જણાતા જ નથી. ત્યારે તો બધા ભેદો જાણે સમાપ્ત થઈ ગયા હોય. એનો અર્થ શું? કે દ્રવ્ય અને પર્યાયની વ્યવસ્થા બગડી જાય છે. દ્રવ્ય પર્યાય થઈ જાય છે, પર્યાય દ્રવ્ય થઈ જાય છે, ત્યારે દ્રવ્ય દ્રવ્યની જગ્યાએ રહે છે, પર્યાય પર્યાયની જગ્યાએ રહે છે. તો પછી આ બધું ગર્ભિત થઈ જાય છે, ભેદ જણાતા જ નથી. એનો અર્થ કે મને ભેદનો વિકલ્પ જ રહેતો નથી. આટલી જ વાત મૂકવાની હતી. એ ભેદના વિકલ્પનો
અભાવ થઈ જાય છે, બાકી બધું જ જેમ રહે છે. માનો કે મતિ જ્ઞાન વાળો કોઈ જીવ હોય, સ્મૃતિ શુદ્ધ જ્ઞાન વાળો હોય, એકેન્દ્રિય જ્ઞાન વાળો જીવ હોય, બરાબર, એકદમ મતિ શુદ્ધ જ્ઞાનમાં પણ હીન જ્ઞાન હોય, પણ જ્યારે ચૈતન્ય સ્વભાવથી જોવામાં આવે જીવને, ત્યારે આ મતિ જ્ઞાન છે કે આ હીન જ્ઞાન છે એવો વિકલ્પ રહેતો નથી. હેલો, કેમ કે ચૈતન્ય સ્વભાવ પારણામિક સ્વભાવ છે, નિરંતર સ્વભાવ છે, અને મતિ શુદ્ધ જ્ઞાન નિરંતર સ્વભાવ નથી. અને જ્યારે દ્રષ્ટિમાં નિરંતર રહેવા વાળો સ્વભાવ આવે છે, ત્યારે જે નિરંતર ન રહેવા વાળો અપૂર્ણ સ્વભાવ, જે અધ્રુવ સ્વભાવ છે, બદલાવ વાળો સ્વભાવ છે, એનો વિકલ્પ રહેતો નથી. એનું નામ બધા વેદો ગર્ભિત થઈ જાય છે. એનો અર્થ એમ નથી કે દ્રષ્ટિ સમ્યક થઈ જાય, કેવલ જ્ઞાન શક્તિની દ્રષ્ટિ થઈ જાય એટલે પર્યાય કેવલ જ્ઞાન થઈ જાય, એમ નથી. દ્રષ્ટિ કેવલ જ્ઞાનની થઈ જાય, કેવલ જ્ઞાન શક્તિની દ્રષ્ટિ થઈ જાય, કેવલ જ્ઞાન શક્તિ વાળા સ્વભાવની દ્રષ્ટિ થઈ જાય એટલે પર્યાયમાં કેવલ જ્ઞાન તાબડતોબ થઈ જાય, એમ નથી. હેલો, એનો વિશ્વાસ આવી જાય. હવે એને મતિ શુદ્ધ જ્ઞાનના ભેદનો એના તરફ દ્રષ્ટિ જ જતી નથી. દ્રષ્ટિ રહેતી નથી એટલે એનો વિકલ્પ જ નથી રહેતો. કેમ કે હું ચૈતન્ય સ્વભાવ છું. પછી કેમ નથી રહેતો કે હું ત્રણેય કાળે ચૈતન્ય સ્વભાવ છું. એનો અર્થ એ થઈ ગયો કે કેવલ જ્ઞાન આવવા વાળું છે. મારામાંથી કેવલ જ્ઞાન એના સ્વકાલમાં નહીં આવે તો મતિ શુદ્ધ જ્ઞાન વાળું થોડી રહેશે. એટલો ભરોસો રહે છે. કેમ કે ભરોસો કોનો છે? કે ભરોસો સ્વરૂપનો છે. ભરોસો કેવલ જ્ઞાન શક્તિનો છે, અને કેવલ જ્ઞાન શક્તિમાંથી કેવલ જ્ઞાન જ આવે એવો ભરોસો છે. એવા જીવને એવા ભરોસા ઉપર નિરાંતમાં નિરાકુલ રહે છે, સ્થિર રહે છે. એના ઉપયોગના સ્વરૂપમાં ગિફ્ટમાં કેવલ જ્ઞાન કરવામાં આવે છે. આખું પેકેજ આ રીતે છે. હવે હું જરા ગાથા વાંચું. જે 13મી ગાથાની બીજી ટીકા તમારી પાસે હોય તો કાઢો જીતુભાઈ, મજા આવશે તમે જો. થોડું પ્રવચનથી વાંચીશું. વિષય અહીંયાનો નથી આ, પણ જ્યારે પંડિતજી યાદ કર્યું ને કે સર્વભેદ જેમાં ગર્ભિત છે, આ લખ્યું ને, એવો ચૈતન્ય ભાવ એ જ પારણામિક ભાવ છે. હે ને? તો એ બતાવવા પાછળનું શું હેતુ છે? કેમ કે અહીંયા નિશ્ચયાભાસ વાળું એવી રીતે નિરૂપણ કરે છે કે નહીં, વાતો તો નિશ્ચયની જ કરવી. હે ને? ગુરુદેવજી કહે છે કે વાત બંધ નહીં કરવી. હવે મારે એ તમને બતાવવું છે કાઢીને, એના પર તમારું ધ્યાન દોરાવવું છે. બરાબર છે? પહેલા 13મી ગાથાનું મૂળ થોડું તમને જોઈ લઈએ, પછી ગુરુદેવના પ્રવચનો વાંચીએ. ઘણી વાર એવું લાગે કે વાંચવાની સ્ટાઇલ બદલવી પડશે. વાંચીએ તો છીએ, વાંચે તો બધા જ છે, પણ કાઢે છે પોતાની રીતે. તકલીફ રહે છે ને, તકલીફ ત્યાંથી. તો પછી ઉપાય શું? તો ગુરુદેવજીએ કોઈ જગ્યાએ કાઢ્યું છે ને, એ શોધવું પડશે. પછી અત્યારે સાક્ષાત હોત તો પૂછી લે કે ગુરુદેવજી આનો અર્થ શું થાય. હવે આપણી જિમ્મેદારી નહીં કે આ એમને શોર્ટકટમાં કહીને નીકળી ગયા તો ક્યાંક ખુલાસો કર્યો હશે, અને ખુલાસો તમે અભ્યાસ કરો તો તમને જોવા મળે. જુઓ, 2 ટીકાઓ છે 13મી ગાથા. મારી પાસે સમયસર સિદ્ધિ છે, હે ને? એમનો બીજો ભાગ ગુરુદેવજીના પ્રવચન છે ને, એ છે. એમાં 8મા નંબરનો શ્લોક છે. એના પછી પાછી ફેર ટીકા લખી, 13મી ગાથાની બીજી ટીકા એમ કહી શકાય. કે શ્લોકમાં 13મી ગાથાની જ વાત આવે, 13મી ગાથા પછી જે શ્લોક આવે એમાં 13મી ગાથાની જ વાત કરવામાં આવે, અને પછી બી મન ના ધરાય તો ફેર ટીકા કરે. એમાં શું કહે જો, મૂળ સૂત્રમાં 9 તત્વોની વાત કરી છે, અને ટીકામાં 9 તત્વોની તો વાત કરી જ છે, પણ પ્રમાણનયની પણ વાત કરી છે. એ મૂળ વાત છે. અને એમ કહે છે કે પ્રમાણનય પણ અભૂતાર્થ છે, એક ચૈતન્ય ભાવ જ ભૂતાર્થ છે. અને એ જ ટીકામાં પાછા એકવાર એમ કહે છે કે જે નય છે એ આ અપેક્ષા બંને નહીં ભૂતાર્થ છે. એક નહીં, બંને નહીં ભૂતાર્થ છે. પણ જ્યારે અનુભવ કરવામાં આવે છે ત્યારે કયા નહીંથી શું ને કયા નહીંથી શું એવા વિકલ્પોનું સંબંધ થઈ જાય છે. એનું નામ સર્વભેદો સંબંધ થઈ જાય છે. પછી કોઈ અધૂરો છે કે પૂર્ણ છે, જ્યાં ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિ થઈ જાય છે અને અનુભવ કરવામાં આવે છે, તો દ્રષ્ટિના વિષયનો અનુભવ કરવામાં આવે છે, ત્યારે જે દ્રષ્ટિનો વિષય નથી એનો અનુભવ નથી હોતો, પણ એનું જ્ઞાન હોય છે, એની ખાતરી હોય છે, એની સાવધાની હોય છે. પણ કોઈ કહે કે અમે તો જ્ઞાન જ ના કરીએ, જ્ઞાન કરીએ તો અધૂરા થઈ જશું. અરે પોતાને અશુદ્ધ માને તો અશુદ્ધ થઈ જાય. અશુદ્ધ જાણે એનો અર્થ માને લેવાનો છે. પછી ગાથા બતાવે, જે અશુદ્ધ જાણે એ અશુદ્ધ આત્માને પ્રાપ્ત થાય, અને જે શુદ્ધ જાણે એ શુદ્ધ આત્માને પ્રાપ્ત થાય. તો ગુરુદેવજી કે જાણેનો અર્થ ખબર છે તને? માને. જાણેનો અર્થ માને લેવું છે, જાણવાનો અર્થ માનવાનું લેવું છે.
આપણે જાણવાનો અર્થ ખાલી જાણવું કર્યું એટલે આજે આપણે સ્વાધ્યાયી તો છીએ પણ જ્ઞાની નથી. જીતુભાઈ પકડીમાં આવે છે, આપણે બી જાણીએ છીએ હું શુદ્ધ છું, તો કે તમે કીધું ને શુદ્ધ જાણ, તો કે શુદ્ધ જાણીને સાહેબ, તો કે જાણવાનો અર્થ માનવાનું હતું, એકલું જાણવાનું નહોતું, માનવા સહિત જાણવાનું હતું. હેલો, અને માનવા સહિત જાણે એને આચરણ હોય છે, એને જ વાસ્તવમાં એમાં સ્થિરતા હોય છે, અને એને અનુભવ હોય છે, એને અનુભવનો સ્વાદ હોય છે, ચારિત્રમાં સ્વાદ આવે છે. હલાવે કે નહીં, અને સ્વાદના બીજ શ્રદ્ધામાં પડ્યા હોય છે. હેલા, અને આ બંનેનો જ્ઞાનમાં પ્રકાશન થાય છે. શું સ્વરૂપ છે દર્શન જ્ઞાન ચારિત્રનું? હું તમને દર્શન જ્ઞાન ચારિત્રની પરિભાષાઓ કહી દઉં છું શોર્ટકટમાં, બરાબર? હવે જો વાંચો. હવે જેમ નવતત્વમાં એક જીવને જ જાણો ભૂતાર્થ કહ્યો, તેમ એકપણે પ્રકાશમાન આત્માના, એકપણે ચૈતન્ય રૂપ રહેતા પ્રકાશમાન આત્માના અધિગમના ઉપાયો. પહેલા તો એમ કહે અધિગમ એટલે શું? જાણવાના ઉપાય. આત્માની દૃષ્ટિ કરવી છે ને, તો પહેલા જાણવું તો પડશે ને. તો કેવી રીતે જાણવું આત્માને? તો તત્વસૂત્રમાં શું લખ્યું? નય પ્રમાણ અધિગમ જ એમ જ છે ને, નય અને પ્રમાણથી જાણજે. એટલે આ લખ્યું અહીંયા કે આત્માના અધિગમના ઉપાયો કયા છે? જે પ્રમાણ નય નીકળે. હવે અહીંયા જુદું કહે છે, તેઓ પણ નિશ્ચયથી અભૂતાર્થ છે. નિશ્ચયથી અભૂતાર્થ છે એટલે નય પ્રત્યે કોઈ દ્વેષ કરવો, નયના ક્લાસો પ્રત્યે દ્વેષ કરવો. નિશ્ચયથી અભૂતાર્થ છે એટલે શું કહેવાય છે? હા, નિશ્ચયથી અભૂતાર્થ છે એટલે કે એમાં બી અટકવાનું નથી, એ બી અનુભૂતિ નથી. તું નિશ્ચય નહીં ને શુદ્ધ નહીં ને વ્યવહાર નહીં વસ્તુને જાણી, એ વાસ્તવિક અનુભૂતિ નથી, એ વિકલ્પાત્મક અનુભૂતિ છે. હેલા, તો પછી શું કરવાનું? તો કે વિકલ્પ એમાંથી જાણ્યું, હવે એમ તું માન, તો એ વિકલ્પનો અનુભવ કરવાનો નથી, એનાથી રહિત હું એવો છું એમ પણ જા, તો પછી હું એવો છું એવું વિકલ્પ કરવાનું કોઈ પ્રયોજન નથી. તો એનું નામ કે બધા જ ભેદો ગર્ભિત છે, સમાઈ ગયા. આવો અર્થ નીકળે છે. લોકો કે નવતત્વની વાત જ નહીં કરવાની, તો કે નવતત્વમાં આત્મા તત્વ બી તો છે, તો કે આત્મા આશ્રવ તત્વ છે, તો આત્મ તત્વ બી તો છે. જો હું કોઈ આશ્રવ તત્વનો પક્ષ છે, પક્ષ વાળો છે, નહીં સમજતા તમે. એ રીતે જો, નહીં તો લોકોને સર્ટિફિકેટ આપતા ક્યાં વાર લાગે છે? બરાબર છે તમને તો. અરે ભાઈ, અમે તો જીવ તત્વની બી જીવ તત્વનો વિકલ્પ પણ નથી પોસાતો અમને. અને અનુભૂતિમાં કોઈ નથી પોસાતો, અને અનુભૂતિનો વિષય જ નથી. નવતત્વના વિકલ્પ અનુભૂતિનો વિષય જ નથી. એ નવતત્વ દ્વારા છીપી હુઈ ચૈતન્ય જ્યોતિ એટલે શું? આજે નવતત્વ વિશેષ છે, અને આ વિશેષનું જેનામાં જ્ઞાન થાય છે એ ચૈતન્ય જ્યોતિ એને અનાદિથી હાજર છે. ગુરુદેવશ્રી નવે નવતત્વની સિદ્ધિ અજ્ઞાનીને કરે છે. બહુ આપણું તો એમ લાગે કે આ કોઈ અલગ વાત આવી. નવતત્વ સંબંધ નિજરાની સિદ્ધિ અજ્ઞાનીને કરે છે, અને નવતત્વ એને નવતત્વ છે ને, અને નવતત્વ સંબંધી સિદ્ધિ કરે છે. સંબંધનું સ્વરૂપ ત્યાં શું છે, નિજરાનું સ્વરૂપ શું છે, કોઈ ધાર્મિક નહીં. એમાં પણ ત્યાં મતલબ જેટલું આપણને કશાયોને છોડવાનું મન થાય છે ને, એને સંવર કહી દીધું ગુરુદેવશ્રી. અને જેમાં કશાય તીર્થ કશાયના ભાવમાં શાંતિ કઈ થાય છે ને, એને નિર્જા તત્વ કહી દીધું. અને જીવ મુક્તિ તો બધા ચાહે છે, આ કશાયોથી મુક્ત તો થવું જ છે, ખ્યાલ? તો એને મોક્ષ બી કહી દીધું. પણ આ નવતત્વને આ રીતે એમને એકવાર કોઈ પ્રવચનમાં યાદ નથી મને, આમાં આવાજ જો આટલા જ પ્રવચનોમાં છે. અને પછી કહે કે આ નવતત્વ સંબંધી જે ભૂલ છે, અને એ ભૂલ બી ત્યાં વર્ણન કર્યું. પછી નવતત્વને જે તમે આગમ આશ્રિત બરાબર જાણો છો, હેગ્ય ઉપાધિ, એ બધું પણ ચૈતન્ય જ્યોતિ જે આવે, જ્યારે આ બધું ચૈતન્ય જ્યોતિમાં ઝલકે છે, ત્યારે આ નવતત્વ સંબંધી જે ચર્ચાઓ પહેલા કરીએ છીએ, એ ચર્ચાઓ શું થઈ જાય છે? સમાપ્ત થઈ જાય છે. સમાપ્ત થઈ જાય છે એનો અર્થ શું? જીવ તત્વ નથી ત્યાં, છે. આશ્રમ તત્વ નથી ત્યાં, છે. હલાવે કે નહીં? જેટલું જે ક્વોલિટીનું જે ક્વોલિટીનું એ ભૂમિકામાં છે કે નહીં? છે, બધું જ છે. પણ એનો વિકલ્પ નથી. કયો વિકલ્પ? આશ્રમોનો વિકલ્પ નહીં, આશ્રમમાં થતા વિકલ્પો નહીં. આશ્રમ હું નથી, અને આશ્રમથી ભિન્ન ચૈતન્ય હું છું, હું ચૈતન્ય જ છું, એવા વિકલ્પો પણ નથી. ચૈતન્ય છું એ ચૈતન્ય છે, આશ્રમ છે તે આશ્રમ છે, હે ને? બસ હું તો ચૈતન્ય જ્યોતિ એમ.
એ ચૈતન્ય જ્યોતિની દ્રષ્ટિ થઈ જાય એને હું જીવ છું અને હું અજીવ છું એ નથી, એવા વિકલ્પો ત્યાં નથી રહેતા. એનો અર્થ કે નવે તત્વના વિકલ્પો સમાપ્ત થઈ ગયા. એનું નામ કે નવતત્વ ગર્ભિત થઈ ગયા. હા, અંતર્જલ્પ પણ વિકલ્પ છે. બહિર્જલ્પ ક્રિયાને કહે છે અને અંતર્જલ આત્મલક્ષી વિકલ્પને કહે છે. હેલો, અને અનુભૂતિ અલગ ચીજ છે. આ બધી બાબતો છે. આગળ બ્રહ્માંડના નિક્ષેપ છે તેઓ પણ નિશ્ચયથી અભૂતાર્થ છે. તેમાં પણ આત્મા એક જ ભૂતાર્થ છે. આટલી વાત કહી દીધી. હવે જુઓ, નય નિક્ષેપની પહેલા તમને મૂળમાં વાંચું છું, પછી ગુરુદેવજીના પ્રવચન પર લઈ આવું છું. બીજો પેરેગ્રાફ. નય બે પ્રકારે છે, બરાબર છે? દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય. ત્યાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો જો વસ્તુ સ્વરૂપ કેવું છે? સામાન્ય વિશેષાત્મક. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. વસ્તુનું સ્વરૂપ શું છે? દ્રવ્ય પર્યાય સ્વરૂપ. બે વસ્તુ, દ્રવ્યમાં બે પડખા છે ને, વસ્તુમાં દ્રવ્ય સ્વરૂપ ને પર્યાય સ્વરૂપ બે પડખા છે. પહેલા પ્રમાણની સ્થાપના કરો ભાઈ, ગજબની વાત છે. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિક નય છે. હવે અનુભવ કરાવે એના માટે ગુરુદેવજીએ 25 વાર કહ્યું. અનુભવ કરાવે એનો અર્થ કે જે અનુભૂતિ થાય છે એમ નહીં. અનુભવ કરાવે એટલે જણાવે, બતાવે, સમજાવે, કહે, એનું નામ અનુભવ કરે. બરાબર? હવે નહીં તો જે નયોના પક્ષવાળા છે ને એ કહે કે નય તો અનુભવ કરાવે છે. અરે અનુભવ શબ્દનો અર્થ દરેક જગ્યાએ મોક્ષ માર્ગ વાળો અનુભવ નથી લેવાનો. અરે અનુભૂતિ સ્વરૂપ ભગવાન અનુભવમાં આવે છે. એ અનુભવ, એ જે ત્યાં અનુભવ શબ્દ છે ને, એ જે અનુભૂતિ થઈ રહી છે એ અનુભૂતિ મોક્ષ માર્ગ વાળી અનુભૂતિ નથી. એ તો વાસ્તવમાં પર્યાયગત અનુભૂતિ છે. એ તો દરેક જીવ માટે વાત છે. એકેન્દ્ર જીવને પણ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભૂતિ આવી રહ્યો છે, અનુભવમાં આવી રહ્યો છે, અનુભૂતિ થઈ રહી છે. પણ એ જે અનુભૂતિ છે પર્યાયગત અનુભૂતિ છે. એ વાસ્તવમાં પુરુષાર્થગત અનુભૂતિ નથી. પકડીમાં આવે છે આખી વાત. પણ આ જે અનુભૂતિ થઈ રહી છે એ અનુભૂતિ જે છે એ જ્ઞાનની અનુભૂતિ છે, એ આત્માનુભૂતિ છે. એ અનુભૂતિ છે હું છું, એ અનુભૂતિ કરે એ અનુભૂતિ મોક્ષ માર્ગ વાળી અનુભૂતિ. જ્યાં જાણવાનું આત્માનો સ્વભાવ તો દરેકને જાણવાનો છે. અરે જેના આત્મામાં જ્ઞાન છે એ નવી વાત નથી, પણ જેના જ્ઞાનમાં આત્મા છે એ સંવર અધિકાર છે. એ સંવર અધિકારની શરૂઆત આ રીતે કરી હતી હમણાં, કે હું સંવર અધિકારને એક પંક્તિમાં કહું. આત્મામાં જ્ઞાન છે એમાં શું નવી વાત છે? દરેકના આત્મામાં જ્ઞાન છે, આત્મા જ્ઞાનમાં બનેલો છે. પણ એવું જેના જ્ઞાનમાં છે, જેના જ્ઞાનમાં આત્મા છે અને જેના જ્ઞાનની ક્રિયાના આધાર પર આત્માનો અનુભવ કરે છે, એ વાસ્તવમાં સંવરને પ્રાપ્ત છે. એવી બધી ચર્ચાઓ છે. જુઓ અહીંયા, હા, ત્યાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિક નહીં છે. અને પર્યાયનો મુખ્યપણે એક એક શબ્દ સમજો. હવે આ જે પર્યાયની વાત આવે ને તો મુખ્ય બોલતા બી શરમાય, સંકોચાય. અરે મુખ્ય ગૌણ તારા સૂર્યનું સ્વરૂપ છે. તું બહારમાં બેઠેલા સર્વજ્ઞ ભગવાનને મુખ્ય કરીશ એટલે તારે ગૌણપણે ભગવાન આત્મા ગૌણ થઈ જ જશે, કરવો નહીં પડે. હે ને? સર્વજ્ઞ ભગવાનને તમે મુખ્ય કરો તમારા જ્ઞાનમાં. મુખ્ય કરો એટલે તમે એને જ્ઞાનનો વિષય બનાવો. તમારા જ્ઞાનમાં એને જ્ઞેય રૂપે ઉભા કરો તો તમારે એ વખતે તમારા જ્ઞાનના ઉપયોગમાં ભગવાન આત્મા ઓજલ થઈ ગયો. અને અનુભૂતિ હશે તો અનુભૂતિ જતી રહે. ગૌણપણે ભગવાન આત્મા જાણવામાં આવે છે, મુખ્યપણે અત્યારે ભગવાનને જાણી રહ્યા છે. તો એ મિથ્યા દ્રષ્ટિ થઈ ગઈ. માનો કે જેને આત્માની અનુભૂતિ થઈ જતી હશે, આત્માને જાણી લીધો એકવાર, અને પછી જ્યારે એને ઉપયોગ પદ પદાર્થોને જાણવામાં ગયો ત્યારે આત્માનું જાણવાનું છૂટી જતું હશે. શું થતું હશે? કઈ ઠેકાણા નથી સમજણના. ઘણી બધી બાબતો સમજવી પડશે ભાઈ. એ વસ્તુ જુદી છે. એ ભેદ જ્ઞાન પંડમન રૂપ છે. ઉપયોગ રૂપ ભલે બહાર જાય તો ઉપયોગ રૂપ ભલે જ્યારે પર્યાયને મુખ્ય કરે, મુખ્ય ગૌણ અશુદ્ધ જ્ઞાનમાં થતું હોય. મુખ્ય ગૌણ તરીકે એવું નથી કે દર વખતે મુખ્ય ગૌણ તરીકે જાણે. અર્પિત તો અર્પિત. હવે અર્પિતને જાણ્યું તો એમાં શું ના આવ્યું? એમની પત્ની, એમના પુત્ર, એમના માતા પિતા, એનું ઘર બધું આવી ગયું ને. અર્પિત કહેતા બધું જ આવી ગયું ને. પણ હવે મારે કોઈ મુખ્ય કરવું હોય કે નહીં, એની જે દીકરી છે હોનહાર છે, એ મુખ્ય કર્યું અને બહુ પાઠશાળામાં જબરજસ્ત નંબર 1 લાવે છે.
તો કોઈને મુખ્ય કરીને જાણ્યું. પણ જે એને બીજી દીકરી છે ને એ થોડી વીક પડે છે. તો આ રીતે મુખ્ય ગૌણ કરવામાં આવે છે, કોઈ મોટી વાત નથી. આપણું કેવલ જ્ઞાન હોય ને તો એમાં એક સાથે જણાય છે, અને શુદ્ધ જ્ઞાનમાં તો એક સાથે એક એક કરીને જાણે છે, અને એક એક કરીને જાણે છે. અને મુખ્ય ગૌણ કરીને જાણવાની આપણી પાસે એક ક્વોલિટી છે જ્ઞાનમાં. ત્યારે ગૌણપણે માની લો કે એટલે આપણે અત્યારે સંસારના કેટલાય દુઃખો અત્યારે ચાલી રહ્યા છે, એને ગૌણ કરી અને સુખનો આપણે ટોપિક સમજી રહ્યા છે, કેમ કે આપણી પાસે મુખ્ય ગૌણ કરવાની ક્ષમતા છે. અગર એ આપણા પક્ષમાં કેવલ જ્ઞાનમાં તો રાગ જ નથી, એટલે તો કોઈ એમને વિચારવાનું જ નથી. પણ આપણે માની લો કે જો અત્યારે તમે આ ભલે બધી જ વસ્તુ છે, રાગે છે, દ્વેષે છે, મિથ્યાત્વ છે, અને એને લઈને દુઃખે છે, અને એકત્વ બુદ્ધિ છે, અને દીકરા દીકરી પ્રત્યે એકદમ એકત્વ બુદ્ધિ છે, છતાં એ વખતે જ્ઞાનમાં ગૌણપણે ખ્યાલમાં હોવા છતાં જ્ઞાનની એ વિશેષતા છે કે એ વખતે પણ હું એ નથી એવું મુખ્યપણે જાણવાની મારી પાસે વ્યવસ્થા છે. એ આપણા માટે જ્ઞાનનો ઉપકાર છે કે જ્ઞાન મિથ્યાત્વના કાળમાં પણ મિથ્યાત્વ રહિત વસ્તુને મુખ્ય કરીને જાણે છે. હવે એ મુખ્ય કરીને મૂળ વસ્તુને જાણે છે, અને જ્યારે મુખ્ય કરીને જે છોડવાના વસ્તુને પણ જાણે છે. હવે છોડવું કોને ને પકડવું કોને અંદરની રમત છે. તમને પકડવાની ચીજ મુખ્ય કરીને કહી, જ્યારે પકડવાની ચીજનો મારો પીરિયડ ચાલે છે તો એની મુખ્યતાથી વાત કરીશ, અને જ્યારે છોડવાની ચીજને મુખ્ય કરીને વાત કરવાની છે પીરિયડ હશે ત્યારે એ વાત કરીશ. હવે છોડવાની ચીજ છોડવાની રીતે જાણ, અને અપનાવવાની ચીજ અપનાવવાની રીતે જાણ. હવે જાણમાં શું લેવું? માન. એ માનીશ તો તારા નય સમ્યક થઈ ગયા, અને નયના વિકલ્પોનું હવે કોઈ પ્રયોજન ના રહ્યું. શુદ્ધ નથી. આ છે સ્ટાઇલ, આ છે નયનો પ્રયોગ, એપ્રોચ. અને એમ નહીં, આ તો આપણે બોલવામાં નયો લગાવીએ છીએ, બોલવામાં મિથ્યાત્વ ને બોલવામાં સમ્યક્ત્વ. બોલવામાં જ મિથ્યાત્વ અને બોલવામાં સમ્યક્ત્વ. હું શુદ્ધ નયની વાતો કરું તો સમ્યક્ત્વ, અને અશુદ્ધ નયની વાતો કરું તો મિથ્યાત્વ. ક્યાંથી લાવ્યો આ બધી વાતો? ક્યાંથી લાવ્યો? મારે એ વાતનો ખુલાસો કરવો છે, એટલે હું વારંવાર એ સ્ટેજ પર આવું. અહીંયા એ વાતનો જબરજસ્ત ખુલાસો કર્યો. ખ્યાલ આવે? આ તો હું તમને મૂળમાં વાંચીને બતાવું. ત્યાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિક નહીં છે, અને પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે, બતાવે, સમજાવે, જણાવે, બધું એ જ કરાવે તે પર્યાર્થિક નહીં છે. તે બંને નયો દ્રવ્યને પર્યાયોનો પર્યાયથી એટલે ભેદથી ક્રમથી અનુભવ કરતા તો ભૂતાર્થ છે. ગજબ છે. ઉપરના પેરેગ્રાફમાં અભૂતાર્થ, અહીંયા ભૂતાર્થ, પાછા બંને નયો ભૂતાર્થ છે. એટલે શું? અને એમાં વખતે અહીંયા મેં ગુરુદેવજીના પ્રવચનમાંથી કોટ કર્યું છે કે પ્રમાણ નયના જે વિકલ્પ છે એ સમજવાના કાળમાં ભૂતાર્થ છે, હે ને, અને અનુભવના કાળમાં અભૂતાર્થ છે. બસ. હવે પ્રોબ્લેમ શું છે? તમને જેવો રોગ હોય એવા રોગથી શ્રી ગુરુ આપણને સમજાવે. આપણને પ્રમાણનો રોગ હોય તો પ્રમાણથી સમજાવે. પ્રમાણનો રોગ ખબર છે? બતાવું થોડું ઇલાજ કરું. પ્રમાણનો રોગ એટલે આપણને ગુસ્સો આવે છે, હે ને? એ ગુસ્સો આવે આત્મામાં આવે છે કે આત્માની બહાર આવે છે? આત્મામાં આવે છે ને, એટલું તો કબૂલ છે. હવે જે ગુસ્સો આવે છે એનું કારણ અગર બહારના દ્રવ્યને કારણ માનીએ, પરમાર્થથી બધી જ આપણે સાચવણી કરીને બોલીએ, બીજું શું? એને વ્યવહારથી તો કહ્યું છે ને, વાંધો નહીં. ચલો પરમાર્થથી આપણે માનીએ, એ પરમાણની બહાર થઈ ગઈ, એ પરમાણનો રોગ. ત્યારે એને કહેવાય, એને પર્યાયની ઓરથી પ્રમાણની ઓરથી કહેવું પડે, ભાઈ તું સ્વયં પરિણમે છે, એના કારણે તું નથી પરિણમતો. અને જો કોઈ બીજાના કારણે પરિણમતા હોય અથવા બીજાને જાણવાના કારણે પરિણમતા હોય તો સૌથી વધારે ક્રોધ કોને આવવો જોઈએ? કે એને તો કોઈના બતાવ્યા વગર જાણે છે કે પૂર્વમાં હું અહીંયા હતો, અને મારા પૂર્વના મા બાપ હતા, અને મારા મા બાપને આને તકલીફ આપી હતી, આ મારી પૂર્વની પત્ની હતી, આ વ્યક્તિ રાવણ ઉઠાઈ ગયો હતો, અને બધું જ્ઞાનમાં જણાય છે. અને એ જ રાવણ પાછો અત્યારે, એ જીવ અત્યારે, હે ને, ગજબ છે. તો હવે એને સૌથી વધારે ક્રોધ આવે તો કે તું એ પ્રમાણના બહારનો રોગ હોય તો એને સમજાવવામાં આવે કે ભાઈ એ તો તને જ્યાં કંઈ થાય છે ને એ તારી ગેરસમજના કારણે થાય છે, અથવા તારા કર્મના ઉદયને કારણે થાય. એ રીતે છે. એક પ્રમાણનો રોગ, કોઈને વ્યવહારનો રોગ ચડી ગયો હોય, કોઈ માનો કે શું ભાવમાં ધર્મ માનતો હોય તો કે એ તારા સ્વરૂપમાં જ નથી, એનો અભાવ છે, જળ છે, જા, અને એનો તને લાભ જ નહીં થાય. અચ્છા બતાવ કઈ રીતે લાભ થયો?
તે શુભ ભાવ કરીને 1 કરોડનું દાન આપીને તને મોક્ષના માર્ગમાં એક અંશ પ્રગટ થયો હોય તો બતાવ. અચ્છા, હર સમય આપતા રહે છે. 1 કરોડ ત્યાં આપ્યું તો મારું પાટિયું બરાબર લાગ્યું છે કે નથી લાગ્યું, ઝાંખું થઈ ગયું, કલર કરાવતા નથી. કેટલી રામાયણ રહે છે. હવે રિનોવેશન આવ્યું, બીજો માળ લેવાનો આવ્યો તો 5 કરોડની જરૂર છે. હવે બીજા દાનવાળાને બોલાવ્યો છે સબ કમિટીએ, તો અમારું નામ રાખશો કે નહીં રાખો, પહેલું રાખશો કે પછી રાખશો, અને કેટલું કયું દાન થયું તમે બતાવ્યું. તો એટલા માટે સમજાવવામાં આવે છે. નયોને ન સમજતા સ્થૂળમાં પણ આવી જતી તકલીફો થતી હોય છે. એટલા માટે બધી વાત છે. જો તે બંને નયો દ્રવ્યને પર્યાયથી, ભેદથી, ક્રમથી અનુભવ કરતા તો ભૂતાર્થ છે, સત્યાર્થ છે. અને દ્રવ્ય તથા પર્યાય એ બંનેથી નહીં આલિંગન કરાયેલા. આ ગજબની વાત છે. આ નોટ કર્યું છે ને, આ વાસ્તવમાં જબરજસ્ત. અને દ્રવ્ય તથા પર્યાય એ બંનેથી નહીં આલિંગન કરાયેલા એવા શુદ્ધ વસ્તુ માત્ર જીવના ચૈતન્ય માત્ર સ્વભાવનો અનુભવ કરતા, ચમત્કાર થતા, સ્વાદ લેતા તેઓ બધા નય નિક્ષેપ ક્યાં ચાલ્યા જાય છે, હે ને? અર્થાત તો એ બધા વિકલ્પો ક્યાં ચાલ્યા જાય છે? તો કે ગર્ભિત થઈ જાય છે. ગર્ભિત થઈ જાય છે એટલે ગૌણ થઈ જાય છે. ગૌણ થઈ જાય છે એટલે કે ચૈતન્ય સ્વભાવથી બધું પહેલા તો બંને નયોથી સમજ્યા, બંને નયોથી નિર્ણય કર્યો. નિર્ણય કર્યા પછી મને મારો ચૈતન્ય સ્વભાવ સમ્યક એકાંત પર પહોંચ્યો, તો પછી હવે આટલો રાગ બાકી છે કે આટલો આ છે એ તો જ્ઞાન કર્યા કરશે, પરંતુ આટલો રાગ બાકી છે એનો સ્વાદ મને આવતો નથી, એનો અનુભવ મને આવતો નથી. એનું જ્ઞાન મને આવે છે પણ એનો અનુભવ મને આવતો નથી. ગજબની વાત છે. નિહાલ થઈ ગયો. આ જીવ તો કહે છે કે હવે મને જોરદાર થઈ ગયું. આ છે ખ્યાલ. જીતુભાઈ જ્ઞાનથી નિષેધ કરે છે, કાં તો સત્તાથી નિષેધ કરે છે. આ કહે છે કે તારો નિષેધ કરવાનો જે કન્સેપ્ટ છે ખોટો છે. કાં તો તેનો સત્તાનો નિષેધ નહીં કર, તું એના જ્ઞાનનો નિષેધ નહીં કર, પણ તને સ્વાદમાં નથી આવતું. જેને સ્વાદમાં નથી આવતું એ નિષેધ નથી કરતો. સ્વાદમાં નથી આવતો એ જે રીતે છે એ રીતે સ્વીકાર કરે છે. પછી એને શું પ્રોબ્લેમ થઈ ગયો? મને એનો સ્વાદ નથી આવતો, મને મારા રૂપ અનુભવાતું જ નથી. હા, કોઈ વ્યક્તિ કોઈ પતિને કોઈ પત્ની દ્રષ્ટિથી નીકળી ગઈ હોય અને ઘરવાળાને જબરજસ્તી એને બરાબર મેળ કરાવડાવે, પછી તે શું કે પુરુષ કે પણ મને પત્ની તરીકે એને મને અનુભવાતી જ નથી, એવી મને ફિલિંગ જ નથી આવતી. હું બધું જ કરીશ, એને દવા પાણી એની ખબર આ અંતર બધું જ રાખીશ, જે પણ એના જેવી મતલબ કે જે આપણે બાહ્ય જેવી એના પ્રત્યેનું આપણું જે શું કહેવાય ડ્યુટી હોય બધી જ નિભાવીશું. પરંતુ તમે કહો કે તું પત્ની તરીકે એને ફિલિંગ લાવતો કે ફિલિંગ ના આવે, કેમ કે મને ખ્યાલ છે મારી દ્રષ્ટિમાં એ જુદી છે, મને ખ્યાલ છે. હવે એનું શું થશે? તો બતાવો. અને પછી પત્ની હું નથી, પત્નીને મારે કાંઈ નથી, એને એ તો એની કરતા એ છે, મારો કરતા હું છું. એમ અહીંયાથી કહે કોણ પત્ની એમ બી કહે, અને ઘરે જઈને બરાબર ગુલામી કરતો હોય, ચલો ખરીદી કરવા, ચલો આ કરવા. તો કહે છે કે તને એ ડ્યુટીનો નિષેધ નહીં કર, હેલો, અને જે તને એના પ્રત્યેનો રાગ છે એનો નિષેધ નહીં કર, પણ એ રાગ મને સ્વભાવ તરીકે અનુભવાતો નથી. એનો અર્થ કે સર્વ ભેદો ગર્ભિત થયા છે, એટલે મને અનુભવમાં પત્ની નથી આવતી. મને જ્ઞાનમાં પત્નીનો ખ્યાલ છે, પણ મને અનુભવમાં તો એ પણ જ્ઞાક ને હું પણ જ્ઞાક. જ્યાં ચૈતન્ય ભાવ વળે આવે ને એ જે છે ને પંડિતજીની બહુ જબરજસ્ત વસ્તુ છે, સર્વભેદ જેમાં ગર્ભી છે. જ્યાં ચૈતન્ય દ્રષ્ટિમાં ચૈતન્ય સ્વભાવ આવ્યો તો એ પત્ની તરીકે એને અનુભવી નહીં શકે, પણ પત્ની તરીકેનો એનો ઉપચાર દુનિયાથી બી ઉજળો હશે. કેમ કે એને પહેલા ભગવાન આત્મા જોવે છે, પછીની પત્નીની તરીકેની પર્યાયનો બરાબર ખ્યાલ કરે છે. તો નિસ્વાર્થ ભાવે એક પ્રકારે એના રાગના અંતર્ગત રાગમાં પણ વિવેક આવી જાય છે. ગજબ છે. આખી વાત સમજમાં આવે ને જીતુભાઈ? બહુ અદભુત છે. કદાચ જો તમને સમજમાં આવે તો. ને તો જે આરોપ આપે છે ને આ જૈનો બધા છે ને એ એમની જવાબદારીથી ભાગી જાય છે. એમનું ત્યાં નિરૂપણ જ એવું છે, કોણ પત્ની કોણ પુરુષ એમ કરીને હે ને એ જવાબદારીથી છૂટી જાય છે. તો કે એમ નથી, પહેલા તો એની જવાબદારી મારી છે ને એ દ્રષ્ટિ છે, અને છતાં એ જે માનવને જેટલો રાગ છે એ પ્રમાણે એ જીવ દુઃખી ના થાય એવા ભાવ એ મને રહે છે. અને વગર કોઈ કામનાએ, વગર કોઈ અપેક્ષાએ, વગર કોઈ ક્રેડિટની અપેક્ષાએ જે વ્યવહારની વાતો હોય છે એ વ્યવહાર સમ્યક હોય છે, હે ને? અને જો વગર ક્રેડિટે વ્યવહાર ક્રેડિટ સાથે નિભાવાતો હોય એ વ્યવહારમાં ના કરતો હોય
એ પરમાર્થ માનીને અધિકારથી મેં કર્યું ત્યારે તું સાજી થઈ, મેં તમારી સેવા કરી એટલે હવે દુકાને દોડો છો, લાવો પૈસા. શું કહ્યું? લાવો પૈસા. અમે બરાબર શિયાળામાં તમને બરાબર બધું ગુંદર પાકને ખવડાવીએ છીએ, ત્યારે તમે બરાબર ગાદી બેસી શકો છો આખું વર્ષ, તો લાવો હવે સોનાનો હાર. તરીકે ના થયું, આજ થાય છે, બોલે નહીં પણ ઉમ્મીદ છે, અપેક્ષા છે, નારાજ રહેશે, નિરાશ થાય છે, પડોશીની વાતો સંભળાવે છે, ઓલા લઈ આવ્યા, એનો અર્થ શું? રાજુભાઈ આવી દશા છે, સંસારમાં દુઃખની અવસ્થા છે જીતુભાઈ, અને તમને એવું લાગતું હશે કે આ ઘરના પોલ નહીં ખોલો, અરે બધા આ તો આ બધા પોલ જ છે, ખુલ્લા જ છે. તો એને ખબર જ નથી, જજમેન્ટ જ નથી. એટલે આપણને એવું લાગે કે હા જ્ઞાનીને એ બધી પરિસ્થિતિઓમાં આવું ગમતું નથી, પરંતુ એનો એવી રીતે નિષેધ નથી કરતો, સ્વચ્છંદતાથી નિષેધ નથી કરતો. અને આવી જે સ્વચ્છંદતા, જે નિશ્ચયની વાળાની જે આપણે અત્યારે સમજીએ છીએ ને, એ ધર્મ ક્ષેત્રમાં જ કરે છે. કર્મ ક્ષેત્રમાં તો બધો કરતા બને છે, અને કર્મ ક્ષેત્રમાં તો બધી અપેક્ષા રાખે છે. ધર્મ ક્ષેત્રમાં સમ્યક દર્શન માટે જ ખાલી એટલી વાત કરે છે કે ભાઈ કોને જોઈએ સમ્યક દર્શન, બાકી દુકાન તો જોઈએ છે. બીજો જીવ દુખી થાય, જ્ઞાની એમ વિચારે કે એના મોહથી દુખી થાય કે મારા નિમિત્તે દુખી થાય? ના, મોહથી દુખી થાય એમ જ વિચાર. એટલે સૌપ્રથમ ઉપાય તો એ જ બતાવે કે મોહ દૂર થાય. સૌપ્રથમ પહેલા તો એ જ છે. છતાં મોહને લઈને જે ઘરને ગ્રસ્ત જીવનમાં જે નિંદનીય ના હોય એવી પ્રવૃત્તિમાં એને કોઈ ખોટ હોય તો એની પણ પૂર્તિ કરે, અને વગર એને ક્રેડિટ લીધે કે વગર એકદમ એને ખ્યાલ ના આવે કે અમારી હેલ્પ કરી. ગુરુદેવસિંહ કહે બહુ જબરજસ્ત કે જો તને એક કાંટો વાગે છે તો દુઃખ થાય છે, તો ઓલાને કાંટો વાગે તો દુઃખ થાય કે ના થાય, તો રસ્તામાં કાંટો ન નાખવો જોઈએ. આપણને એમ લાગતું હશે કે ત્યાં એમ કહેશે હવે કે જો એ પણ મોહથી દુઃખી છે. મોહથી દુઃખી છે એ તો સમજવાની વાત છે, એ સમજાવવાની વાત છે, એ કહીને છટકવાની વાત નથી. શું કહ્યું? એ કહીને છટકવાની વાત નથી. અને છટકવાનું હતું દૃષ્ટિમાં, તો દૃષ્ટિમાં તો તું લઈને બેઠો છે શું કે મેં છોડ્યું, અને મેં શું છોડ્યું? છૂટું હતું એને શું છોડ્યું? એટલે ગ્રસ્ત ધર્મ એ કહે છે કે મુનિ ધર્મની જે પરાકાષ્ઠા છે એ પરાકાષ્ઠા તું ગ્રસ્ત ધર્મમાં નહીં ખેંચી લેતો, એ તો કે તું પરેશાન થઈ જશે. ના નિભાતું હોય તો ગ્રસ્ત ધર્મ તું નિભાવજે. ગ્રસ્ત ધર્મ એટલે શું? એને સમજોતાનો માર્ગ, અને દૃષ્ટિ જે છે એ તો મુનિ જેવી સમ્યક, અર્જુન જેવી સમ્યક. આનું નામ વાસ્તવમાં નયોનો પ્રયોગ છે. સમજમાં આવે છે ભાઈ? બહુ અદભુત છે. તમે આને શાંતિથી સમજજો. મને એવું લાગે કે આ વાત ચાલતી રહેવી જોઈએ, સામાન્ય વાત નથી. આ વિષય જુદો છે, પણ હું નિશ્ચયાભાસના પ્રકરણમાં પણ આને લઈ આવીશ. કેમ કે આમાં કહે છે ગુરુદેવશ્રી કે ભાઈ તું એને સર્વ ભેદ જેમાં ગર્ભિત છે, પ્રમાણ નહીં અહીંયા કહે ને, પ્રમાણ નહીં પણ ભૂતાર્થ છે. દ્રવ્યની ઓરથી વસ્તુનું સ્વરૂપ મુખ્ય કરીને સમજવું, પર્યાયની ઓરથી પણ એને એ પર્યાયનું સ્વરૂપ મુખ્ય કરીને સમજવું, એ બંને એને અનુભૂતિના પૂર્વમાં એ બંને નયો ભૂતાર્થ છે. હા એમ કહ્યું. પછી આગળ શું કહે છે? પણ અને તત પછી એને એ અલ્પ વિરામ છે. આ પૂરી વાત નથી. આ પૂરી વાત જે ગૌણ કરવાની છે ને એ ક્યાં આવે? અને દ્રવ્ય તથા પર્યાય એ બંનેથી નહીં આલિંગન કરાયેલા એવા શુદ્ધ વસ્તુ માત્ર જીવના. નહીં આલિંગન એટલે, અને જ્યારે અનુભૂતિ થાય છે ત્યારે આ દ્રવ્યથી ને પર્યાયથી એ બંને વાતો આલિંગિત થતી નથી, અનાલિંગિત છે. એનાથી અનાલિંગિત છે. અનાલિંગિત એટલે શું કે લિંગ નથી, એ આલિંગિત નહીં એટલે એને વેદાતું નથી, એમાં વિકલ્પમાં રહેવાતું નથી, એ પોષાતું નથી. એનું નામ અનાલિંગિત. એ પહેચાન નથી સમ્યક જ્ઞાનની. નયો સંબંધી ચર્ચા કરવી એ વાસ્તવમાં સમ્યક જ્ઞાનની પહેચાન નથી, તારા સમ્યક જ્ઞાનની પહેચાન નથી. વાત સમ્યક જ્ઞાનની છે પણ તારા સમ્યક જ્ઞાનની પહેચાન નથી. તારું સમ્યક જ્ઞાન તો શું છે કે એ હવે જ્યારે બે વસ્તુથી ક્લિયર થઈ ગઈ, બે નહીંથી તારું શું છે ને તારું શું નથી, તો તારું શું છે એ દ્રષ્ટિમાં આવી જાય ત્યારે હું દ્રવ્યથી આમ ને પર્યાયથી આમ, એ બંને વિકલ્પો અનુભૂતિના કાળમાં હોતા નથી. એટલે અનુભૂતિના કાળમાં બંને વિકલ્પોનો ઉપયોગ રૂપથી અભાવ થાય છે. 144 ગાથા અહીંયા લક્ષ શબ્દ પડ્યો છે ગુરુદેવના પ્રવચનમાં. એટલે રજનીકાંતનું સમજાવવા પ્રયત્ન કરતો હતો ને, પક્ષાર્થી ક્રાંતમાં મિથ્યાત્વના પક્ષની વાત નથી,
પક્ષ તો એ છોડવો છે, પણ શુદ્ધ નથી, હું આમ છું, અશુદ્ધ નથી, હું આમ છું. હવે ક્યાં સુધી તું આ નયોની રમત રમીશ? તો હવે તું જે બંને સમજીને આ રસ્તો મારા ઘરે જતો નથી, આ રસ્તો મારા ઘરે જાય છે. પાછું કાલે સવારે ફેર પૂછ્યું કે આ રસ્તો મારા ઘરે જતો નથી, આ રસ્તો મારા ઘરે જાય છે. ના ખ્યાલ આવ્યો જીતુ? હવે પણ તારા ઘરે જે રસ્તો જાય છે એ રસ્તેથી તું ઘરે ગયો? એ ઘરે ગયો તો આ રસ્તેથી જાય છે ને આ રસ્તેથી નથી જતો, વિકલ્પ. એનો અર્થ એવું નથી કે બે વસ્તુનું નિરૂપણ અત્યારે નથી. આ બાજુ ઘર નથી તો નથી જ, આ બાજુ છે તો છે જ, પણ હવે મારે શું કામ છે નયોનું વિકલ્પ રૂપી? તો એને કહે છે કે નયો નિરપેક્ષ નહીં પ્રગટ થઈ ગયા. કથનમાં સાપેક્ષતા છે, સમજાવવામાં સાપેક્ષતા છે, પણ વસ્તુના રહેવામાં અને અનુભવમાં સાપેક્ષતા નથી. લખી નાખજો હૃદયમાં. હેલો, અહીંયા તો તું કહે છે કે એ તું તો નયોમાં ભેદ કરી દીધા કે શુદ્ધ નહીં, આમ અશુદ્ધ, શુદ્ધ નહીં જ વાતો. તો બુદ્ધિશીલ કહે છે ના, એમ નથી. હમણાં હું વાંચીને બતાવું છું. સાપેક્ષતાનો વિચાર નિરપેક્ષતાનો નિર્ણય કરવા માટે. હે, અચ્છા, અપેક્ષા એટલે ખબર છે? અપેક્ષાનો અર્થ જ ખોટો કરીએ છીએ આપણે. અપેક્ષા એટલે લૌકિકમાં જે અપેક્ષા જે એને ના તરફ કઈ ઈચ્છા રાખીએ ને અપેક્ષા રાખીએ એ અર્થ થતો. હે, અપેક્ષા એટલે વિશેષતા. અપેક્ષાનો એક જ વિશેષતા થાય. આ વિશેષતાથી જોઈએ તો આમ છે અને આ વિશેષતાથી જોઈએ તો આમ છે. એટલે બે વિશેષતાનું ધ્યાન રાખીએ હા, તો એના પરથી નિરપેક્ષતા તરફ આવે ને. જે વિશેષતા તાત્કાલિક છે એનો કોઈ આશ્રય લે અને જે વિશેષતા ત્રિકાલિક છે એને અનુભવ કરે. તો પછી હવે વિશેષતાથી આમ આ વિશેષતાથી આમ સમજવાની શું જરૂર? જો સિદ્ધિ તો નિરપેક્ષતાની જ કરવાની છે. નિરપેક્ષતાનો જ અનુભવ, અનુભવમાં નિરપેક્ષતા જ હોય છે. નયોના અરે મારે હું આત્મા છું એવા વિકલ્પની પણ મને અપેક્ષા નથી. તો હું આત્મા છું એ ઓળથી, એ વિશેષતાથી, એ અપેક્ષાથી, એ વિશેષતાથી સમજાવવાવાળા જ્ઞાનના પરિણામને નિશ્ચય કહે છે અને એ કથનને નિશ્ચયનું કથન કહે છે. બસ એટલું જ હતું. અને એમાં આજે ન નયોનો પ્રયોગ સમજ્યો, ન નયોનું તાત્પર્ય સમજ્યો, કે ન નયોની પ્રયોગની વિધિ સમજ્યો. ભૂલ જ ભૂલ થઈ ગઈ. આ રીતે છે જો. અને દ્રવ્ય તથા પર્યાય એ બંનેથી નહીં આલિંગન કરાયેલા એવા શુદ્ધ વસ્તુ માત્ર જીવના સ્વભાવનો અનુભવ કરતા તેઓ અભૂતા છે, અસત્ય છે. પછી ભેદ નથી રહેતા ને બધા ભેદો ગર્ભિત થઈ ગયા. બધા ભેદો ગર્ભિત થઈ ગયા છે. ક્યાં ગર્ભિત થઈ ગયા? કે જ્ઞાનમાં ગર્ભિત થઈ. જ્ઞાનમાં સમાઈ ગયા એટલે શું? જ્ઞાનમાં સમાઈ ગયા એટલે કે હું ચૈતન્ય સ્વરૂપ છું એમ જ્યારે મને નયનના નિશ્ચયની વસ્તુનો દ્રષ્ટિ થતા અને પછી બધા જ પ્રકારના નહીં આ મતલબ કે મતિ જ્ઞાન છે કે ત્રિકાલ જ્ઞાન છે, બે જ્યાં જે રીતે છે એનું અમને ખબર છે અને જેનો જે રીતે અનુભવ કરવાનો છે, અપનાવવાનો છે એ અમે કરી રહ્યા છીએ. જાઓ છૂટી. તમને એક ઓર વાત બતાવો. જીવને અનુભૂતિના કાળમાં નયોના નિવૃત્તિની વાત છે. અનુભૂતિ પહેલા નિવૃત્તિ નથી હોતી. બરાબર છે? તો જેમ કે જ્ઞાન માત્ર તે આત્મા. એક જગ્યાએ પ્રશ્ન કર્યો, સાંભળજો. જ્ઞાન માત્ર આત્મા. તો કહે કયું જ્ઞાન લેવાનું? જો ભેદની દ્રષ્ટિમાં કયું જ્ઞાન લેવાનું? અને દ્રવ્ય માત્ર જ્ઞાન લેવાનું કે પર્યાય માત્ર વાળું જ્ઞાન લેવાનું? આને ખરેખર એને ભેદ કર્યા વગર ફાવતું નથી. અરે જ્યારે જ્ઞાન માત્ર એટલે ચાહે દ્રવ્ય વાળું કે પર્યાય વાળું, ભેદ શું મતલબ છે? અચ્છા, પેલું અપૂર્ણ છે એ બાજુ નહીં જોવાનું. અરે જ્ઞાન માત્ર કહેતા કે જે દ્રવ્ય આત્મા ચેતન છે, ચૈતન્ય ગુણ છે અને જાણવું એની ચેતના છે. આ વાસ્તવમાં ઓરિજિનલ સ્વરૂપ છે. હવે એમાં ઓછું જાણે છે, વધારે જાણે છે, તો પેલા સમજી આવ્યો ને કે આ અપેક્ષા એ કર્મની અપેક્ષા, આ બહારની અપેક્ષા વાત છે, બાકી ચૈતન્ય માત્ર સ્વરૂપ છે. અરે માનો કે બધી એને જાણું કયું લેવું, પેલું પર્યાયનું સામાન્ય લેવું કે દ્રવ્યનું લેવું કે વિશેષ લેવું કે શું લેવું? અરે જાણવું જ છે. એમાં ભેદ અને સંક્ષેપણ કરતા ના આવડ્યું. જ્ઞાન માત્ર કહેતા કે તું ગમે એટલા ભેદો લાવ, એની અંદર જ્ઞાન જે વ્યાપ્ત છે અમને એ દેખાય છે. એટલે ભેદોની ઓળથી, ભેદને જાણવા છતાં ભેદની ઓળથી હું મને મતિ જ્ઞાન અનુભવ નથી કરતો. પણ મતિ જ્ઞાન નથી એમ પણ નથી એવું નથી માનતો, પણ હું મતિ જ્ઞાન વાળો છું અનુભવ નથી કરતો.
મને જ્યારે ચૈતન્ય રૂપ અનુભવ એમ અનુભવ આવે છે ત્યારે મતિ જ્ઞાન મારા માટે જ્ઞેય છે, મતિ જ્ઞાનમાં જે ખોટ છે એ મતિ જ્ઞાનની છે, હું ચૈતન્ય સ્વરૂપ. આખું આ રીતે સંક્ષેપણ કરતા નથી આવડતું. 80ની ગાથામાં સંક્ષેપણની એક વિધિ બતાવી હતી, યાદ છે કોઈને? એને એક મોતી અને સફેદી અને દોરો, બરાબર છે. મોતી લીધા હતા પર્યાયની ઓળથી, સફેદી લીધી હતી ગુણની ઓળથી અને દોરો લીધો હતો દ્રવ્યની ઓળથી. તો સમજાવવા માટે લીધું હતું, તો પછી કે પેલા બધું સમજાવ્યું અને હવે સંક્ષેપણ કરીને હારને ભોગવે ને. તો ત્યાં મેં એક તમને ઉદાહરણ આપેલું ખ્યાલ હોય તો, કે માનો કે એક વ્યક્તિ છે, એક વ્યક્તિને ડાયાબિટીસ બહુ જોરદાર રહેતું હતું, 400-500 જેવી લેવલ રહેતા હોય. ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટરે એને કહ્યું કે ભાઈ તારે ખાંડ નથી ખાવાની, સાકર નથી ખાવાની. ઠીક છે સાહેબ, સાકર નહીં ખાઈ. હવે મહિનો ગયો, મહિના પછી ફેર આવ્યો તો 400 નું 500. એટલે પૂછે છે ડૉક્ટર કે તું સાકર ખાય છે કે નથી ખાતો? કે સાકર તો ખાતો જ નથી, એ કરે નથી ખાતો. તો કે શું ખાવ છો? કે રોજ હલવો ખાઉં છું. હલવો રોજ ખાવ છું, પણ તમે સાકર કે સાકરનું સંક્ષેપણ કરતા ના આવ્યું તમને. બધા ભેદોમાં સાકરનું સંક્ષેપણ કરવાનું હતું એને, એની જગ્યાએ એને ભેદ કર્યા. તમે સાકર ના પાડી. અરે દ્રવ્યવાળું જ્ઞાન કે પર્યાયવાળું જ્ઞાન, અરે જ્ઞાન તો જ્ઞાન જ છે, હે ને? ખ્યાલ હોય તમને? તો એને નથી ફાવતું, એને ભેદ કર્યા કરે, એને રહેવાતું જ નથી એની બુદ્ધિમાં. અરે તું જ્ઞાન બોલ, દ્રવ્યવાળું જ્ઞાન. કયું જ્ઞાન છે દ્રવ્યવાળું? 15મી ગાથામાં જોઈ લો. એ જે વિશેષ લવણ છે એમાં સામાન્ય જ લવણ છે. 15મી ગાથા વાંચજો. જે જ્ઞેયાકાર જ્ઞાન છે એને પરમાર્થથી જોઈએ તો એ જ્ઞાનનું સામાન્ય જ્ઞાનનું જ પરિણમન છે. અને જ્ઞાન સામાન્યનું પરિણમન થતા જ્ઞેયાકારો અને જ્ઞેયાકાર અલ્પ જ્ઞાન ઉપરથી લક્ષ્ય હટી જાય છે, પક્ષ હટી જાય છે, લક્ષ્ય હટી જાય છે. કેમ કે આખિરકાર તો જ્ઞાનની રચના છે. મતિ જ્ઞાન અલ્પ છે, થોડું છે, એને લઈને જાણે છે, એ તો મતિની વ્યવસ્થા હતી. એ તો ક્ષરોક્ષરનો પરિચય હતો, જ્ઞાનનો પરિચય નહોતો. એમાં જાણવું થાય છે, જ્ઞાનનો પરિચય છે. તો જાણવું થાય છે એ મારું સ્વરૂપ છે, એમ જ્યારે સંક્ષેપણ કરવામાં આવે છે તો મતિ જ્ઞાન વાળો છું એમ કરીને અલ્પજ્ઞતાનું દુઃખ થતું નથી. પરંતુ અલ્પજ્ઞતાનો નિષેધ પણ નથી કરતો, ખ્યાલ આવે કે નહીં? અને સ્વરૂપમાં ભેળવીને સ્વાદે લેતો નથી. એનું નામ સર્વભેદો ગર્ભિત છે એવું ચૈતન્ય ભાવ, એ પરિણામિક ભાવ છે. સમજમાં આવી કઈ વાત? ગુરુદેવનું કાઢવું હવે, નેક્સ્ટ શનિવારે પાછું લેવું જ પડશે. 5 જ મિનિટ છે. તમે વાંચજો, આ બહુ અદભુત છે. મૂળ ગ્રંથ છે ને, એમાં વાંચો, પછી સમેસા સિદ્ધિ વાંચો. પેજ નંબર આપી દઉં છું, 117 નંબર પરથી વાંચો. ટીકા પ્રવચન નંબર 64 છે. હું થોડુંક એનો સ્ટાર્ટ કરી દઉં છું, પછી નેક્સ્ટ વખત આને અનુસંધાન કરીશું, ફરતી લેશું, હે ને? એમાં શું ફરક પડે? गुरुदेव ये द्रव्यार्थिक नहीं पर्यार्थिक नहीं, जे ज्ञान का भाग हिंदी में लिखा है। वर्तमान अवस्था का जानने का प्रयोजन ये नए को पर्यार्थिक नहीं कहते हैं। गुरुदेव से पूछे है ना, कबूल करा पड़ा। पर यहाँ द्रव्य पर्याय स्वरूप वस्तु में जो है आत्मा, ये तो द्रव्य भी है त्रिकाल और वर्तमान पर्याय भी है। पहला स्थापना कैसे दो है અને તમે આ છે ને એમને સાંભળજો, પહેલા વાંચવા કરતા બોલશે ને એમાં તમને એમને ભજન क्या છે। तो है कि नहीं है। द्रव्य पर्याय स्वरूप वस्तु में भगवान आत्मा द्रव्य અને पर्याय स्वरूप वस्तु है। पहला स्थापना करी, ये द्रव्य एकीला है ने पर्याय नहीं है ऐसा नहीं। अब कोઈને ના ખબર પડે ટોનમાં તો ખુલીને બતાવે શું કહ્યું કે એકલું દ્રવ્ય જ હોય અને પર્યાય ના હોય એમ નહીં। હવે આટલું બધું ખોલીને બતાવે તો બી તું કોઈ જગ્યાએ શોર્ટકટથી જ્ઞાની બોલી ગયા હોય એને તે પકડી લીધું હે ને। અને પર્યાય એकीला है અને દ્રવ્ય નહીં એમ નહીં। द्रव्य ने पर्याय स्वरूप वस्तु में वस्तु ऐसी है। द्रव्य का मुख्यता से ज्ञान करावे, અહીં અનુભવ કરાવને का अर्थ ज्ञान करावे लेना, अनुभव नहीं लेना। खुलासा
કોણ આંગળી પકડીને કોણ બતાવે? અહીં અનુભવ એટલે આત્માના અનુભવની વાત નથી, સમ્યક દર્શન રૂપી અનુભવની વાત નથી. અનુભવ કરાવે એટલે શું? બતાવે, જણાવે, સમજાવે. અનુભવ કરાવે એ હજી આને કહેના ક્યાં, એ તો હજી વિકલ્પાત્મક है. अनुभव करावे ये अनुभव की बात नहीं, विकल्पात्मक ज्ञान की बात है कि जो ज्ञान का अंश शुद्ध ज्ञान प्रमाण है उसका अंश नहीं है. जो मुख्यपणे द्रव्य का ज्ञान कराते उसका नाम द्रव्यार्थिक ने कहने में आता है. आ घड़ियाळ मारा ख्यालथी डिस्टर्ब છે ત્યાં થઈ ગયું છે ટાઈમ, બરાબર છે? તો હવે અહીંયાથી ફરીથી હું ઉઠાવીશ વાતને અને ગુરુદેવશ્રી અને કેવી રીતે જે આપણે મેં તમને થીમ નાખી દીધી મગજમાં અને એ પ્રમાણે અહીંયા ગુરુદેવશ્રી એને કહે છે કે નહીં એનું આપણે મિલાન કરીશું અને એ પ્રમાણે આપણા જ્ઞાનને સ્પષ્ટ કરીશું. સહેજાનંદ